અરે અમારે ઓલા ઘૂઘાના લગ્ન બાપા એમાં આજે વ્યાસપીઠ ઉપરલી રૂક્ષમણીના લગ્ન થયા છે. હે મારો બાપ પૈણ્યો સાચ. હે છોકરાના લગ્ન હોય ને જો બાપને એટલો હરખ હોય તો આ બાપના લગ્ન હોય ફરજાન કેટલો હરખ હોય કલ્પના કરો તો. હે છોકરાના લગ્ન હોય તો બાપ કે ઉશીના લઈ આવે બાકી વગાડ હજી વગાડ અને પછી પરણાવીને ઘીરે આવી આવે ને એટલે ઢોલીના દાપા ને રજાકના નેના દાપા બાકી હોય હરણાઈના નેના. પછી ઈ છેલ્લે આપણો કોટી કડે રમી લીધા હોય એટલે બાપે આખા હિસાબ કરી લીધા હોય. પછી ઓલા ગામના ઢોલી બાકી હોય એ દાપુ સમજો એ રસકો વાટી દેજો રસકો એટલે તું તો પારકે પદે તો હોડ નોટ ઉડાડતો હતો. એટલે હરખ હોય ને એટલે આજ આ હરખ છે. અમારા ઘૂઘાના લગ્ન ને બાબુ અમે ગયેલા જાનમાં ગયા એટલે આમ ગોર બાપા કીધું મંડપ જય કન્યા પધરાવો સાવધાન સાવધાન કીધું તો અણવરે ઓલા કોણી મારે ઓલો આમ ટાઈટ થઈ ગયો. તે તો ખુરશીઓ નથી હો ઘડમાસલીમાં આમ બેવાનો આમ. અને આ બાયું એટલા બધા વરરાજાને તોડવી નાખે. અગાઉથી કહે ભાઈ તારે મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું અને તારે જેમ ટટ્ટાર બેહવાનું. અણવરને કહે જોજો પાછો મારો ભાઈ ઢીલો ન બેહે. ઓલો વરરાજો થોડોક બિચારો અણવર પાછો આમ બે. એ તો હવે ફૂલના ગજરા આવ્યા બાપુ. પહેલા તો ટીકીવાળા રૂમાલ હોય ટીકીવાળા રૂમાલ. એ ટીકીવાળા રૂમાલે વરરાજો આમ કરતો હોય. હવે એનથી એના બાપુ સતારાવાળાથી રૂમાલ નથી. અરે એક જગ્યાએ બાપુ મૂછમાં સતારો ભરાઈ ગયો રૂમાલ ટીકા કાતરે કાપ્યા ત્યારે માઇન્ડ મેળ આવ્યા સાહેબ. હું પેલાની જાણું હતી બાપુ. હે હા 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 ઈ અમારા ઘૂઘાને કીધું કન્યા પધરાવો સાવધાન ને દીકરીને તેડીને લાવીને ભડું બાજોટ ઉપર બેહાડી વરમાળા નાખી. વરરાજા તમારો જમીનો હાથ આવવા ગયો હસ્ત મિલાપની તૈયારી છે. એટલે વરરાજા ઓલો અણવર એનો મોગો દબે દાંત નો કઢે. સારું હતું તેથી વીડિયા નહોતા. નગર ઓલો સા વાળો છોકરો દાંત કાઢે ને એની કરતા આના આવત જાજા. આમ જા હાથ આપ્યો જ્યાં કન્યાનો હાથ લઈને એના હાથમાં અરે મેં કીધું આ ઘોઘલા ગલગલિયા ચાય આને કેમ પરણાવા કયો તમે. એની બાપુ ખરેખર આ તો સંતોને આગળ આવી લગ્નની વાતો કરીએ અમને પાપ લાગે. પણ એ પૈણાની જે બાપુ જે પરણવાની જે મોજ છે એ તો પૈણા એને પૂછો તો ખબર પડે. ઓહો હા હા એ લુણવંતી વાહે આમ ટબુડી વગાડતી હોય ખિત હા બે પગમાં બાપુ કપાસ્યું હોય તો એ વરરાજો હાલ્યો જતો છાટાક છાટાક અને વળી બાયું ગીત ગાચ્યું હોય છટકે સાલે રે વીરની રોજાડી રે લટકે ચાલે વીરની જાન ક્યો રે મારા વીરનો દેહડો રે ક્યારે ગામડીઓ હોરઠ મારા તે વીરનો એ દેહડો રે તોરણિયા ધામની બાજુમાં ગામ. બાબા જૂના ગીતની મજા એખાદી કડી ગાવ. કોયલ બેઠી આજે રૂક્ષ્મણીના વિવાહ છે ને ભગવાન આંબલિયા એ મારો મુરલિયા બેઠો રે ગઢને કાગને એ મારા કોયલ
બુઢ ભવાની માં મહંત, અહીંયા તમે મહંત જ કહેવાય, પ્રમુખ નો ગણાવો બટુકસી બાપુ. આ બધા નામાધારી માણા બેઠા છો બાપુ. આમાં એક એક નું નામ લેવા બેહું તો એમાં પ્રોગ્રામ પૂરો થઈ જાય, પણ સેવા મારી માની લેજો બાપ. મારા તે વીરની પોપટ સારખી બોલી પંછી પ્યારા લાગે મારા. મારા તે વીરની પોપટ સારખી બોલી પંછી પ્યારા લાગે મારા. આમાં મુખ્ય યજમાન તરીકે અરવિંદભાઈ, અરવિંદ કુમાર એમનો પરિવાર, સહ યજમાન તરીકે માણેકબા પરિવાર ધોળકા, તેમજ સહ યજમાન તરીકે કેવલભાઈ અને સહ યજમાન તરીકે વસંતભાઈ. આ બધા મિત્રોને તાળીઓથી મારો બાપલ્યો વધાવો. એટલે તમને અમારે દાંત જ કઢાવવા છે, પણ આમ બાપુ કોયલ માગે માગે હારલાની જોડ. પણ મોદી સાહેબે સોખી ના પાડી, હમણાં હાર નહીં લેવાનો. એવી કોયલ માગે હારલાની જોડ. તે રમવાની સજા રે એ માનરા. આવો ઢીંગલજો, આવો શું કે જેટલું યજ્ઞમાં મંત્ર જરૂરી છે એવો જ લગ્નમાં આવા જૂના ગીતો મંત્ર જેવું કામ આપે છે. જૂના ગીતો, અત્યારના ગીતની વાત નથી કરતો. અત્યારે જો કે બેનું ગાયક્યું નથી, અમારે મૂછીવાળાને લઈ આવે ગાવા વાળાને, કે હવે એ રોયા ગાય પછી આપણે શું કામ કાંઈ કેવું છું. હા, હવે એ તમે આમ ઘડીક ઘડીક આમ ઘડીક આવડાને પૈણ્યા પછી મજા નહીં હોય, રસો જ નથી. અને બોલો અમારા ગીતમાં ઘડીક બી આવો, ઘડીક બી આવો. માયા પાસે માયા રહેવાય ગયો ઘડીક ભાઈ. હા હા, આ પૈડા એ ભેગા નથી કરી શકતા, રડશે કે દે એમ. આ પૈડા લેવામાં વાર લાગે. હા, બહુ સરસ. મૂળ વાત ઉપર
એટલે અત્યારના બેનો ટીકા નથી કરતો હું, પણ એટલી વિનંતી કરું કે આ મોટી ઉંમરની માવું હજી બેઠી ને ત્યાં જૂના ગીતો રેકોર્ડિંગ થાય ને મોબાઈલમાં તો કરી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એમ એક દી જૂના ગીત નહીં મળે છે. એક સાબડામાં બાપુ ભજન મૂકી ગયો અને એક સાબડામાં દેશનું લોકગીત મૂકી ગયો અને કાંટો ઊંચો કરો તો કાંટો કાટ વયો છે. એનું કારણ એ કહું કે ભજનના વૈરાગ લાગી જાય તો બાપુ કોઈ એમ થઈ જાય કે હવે આવા મહાપુરુષનો શિષ્ય બની જાવ. સંસારને હોપારીની ઘોડે ઠોકર મારી અને માણસ નીકળી જાય. પણ એવા જ કોઈ વૈરાગી ગામમાં આવા ભાતીગળ ગીત ગવાતા હોય ને માંડવે આવી જાય બાપુ વિજય બાપુ, અને કોઈ માણસ આવા જૂના ગીત સાંભળી લે ને તોય બાપુ પાછું સંસારમાં આવવાનું મન થઈ જાય. હા, એમાં કોઈ સવાલ બે શિંગાર રસ અને ભક્તિ રસ એમાં કોઈ ફરક નથી. પરિણાની પહેલી રાતે નવોઠા એના ધણીનું જેટલું એમ કહેવાય રાહ જોતી હોય એટલી જ રાહ મારા દેશનો સંત એની ઝૂંપડીમાં બેઠો બેઠો પરમાત્માની જોતો હોય છે. બેના ભાવમાં બિલકુલ ફેર નથી. બે ડાયવર્ટ કરવાની વાત છે. પણ આ જૂના ગીતોની મજા છે. એટલે કહું કે ગીતોય શીખાય એટલે શીખવા, ન શીખાય તો આપણા અત્યારે ગાવાવાળા લાટ આવી ગયા છે. પણ બાપુ એમાંય એમાંય ફેશનના ગીત આવ્યા પછી તો ભૂહાડીઓ ફરી ગયો. એવા ગીત ગાય આપણને એમ થાય કે આની કરતા એક વરરાજાને ઢીકો માલ લેતી તો સારું, અને કાં વરરાજાને માંડવો મૂકીને વયું જવું જોઈએ. પણ બિચારો ક્યાં જાય? માંડ્યા બેટી બસો અભિયાનમાં માંડ વારો આવ્યો હોય, ફેરો ફરી લેવો જો ગાવું હોય ભલે ગાતો. એમાંય બાપુ ગામડામાં જાન ગઈ હોય, એમાંય બળદગાડામાં જાન ગઈ હોય, એમાં ધૂળ ખાઈ ખાઈને ગળા ઓલા થઈ ગયા, એમાં વેજીટેબલ ઘીના ઢેફલા ખવાના હોય એટલે થોડુંક ગળું બેસી ગયું હોય. એ વખતના સસ્તા મેકઅપ. હા, ત્યારે તો હરીસા ઘેરે ઓલા નાના નાના આભલા હતા, એમાં પછી તો ક્યાંય હરીસામાં જોવાનું હોય નહીં. ઘેરેથી તૈયાર થઈને નીકળ્યા લાલીન પાવડર કરીને, એ પછી બધું તડક્યાનું જે ઓગળ્યું હોય, લાલી અહીંયા પોગી હોય, મસ્યું અહીંયા પોગી હોય, અને એનો છોકરો કાખમાં મારો રોયો સાનો નહીં તારું મોઢું જોઈ ગયો. હા, કારણ કે તમે ઘેરેથી તૈયાર થઈને નીકળ્યા પછી રેળાઈ ગયું બધું. આ ચોમાહામાં ચૂંટણીનું બોર્ડ હોય એવું મોઢું થઈ ગયું છે. એટલે એ બધું ઓલું ગળામાં બધું ભેગું થયું હોય અને એમાંય ગળું બેસી ગયું હોય. અને એ જે બેઠે ગળે મેં ફેશનના ગીત ગાતા જોયા લ્યો, ગળું બેસી ગયું હોય અને પછી જે ગીત ઉપાડે ને એ ફેશનનું. અને મને એક મજા એ આવે કે તમે જોજો બેનો કીર્તન ગાતા હોય કે ગીત ગાતા હોય એ બીજા સામું નહીં જોવે. આપણે તો જે ગાતા હોય ને તરત બીજા સામું જોવું કેમ? થોડું કામ કરશું. બેનો જ આમ જ બેઠા છે. જો ગણપતિનું ગીતે ચાલુ કરશે. ગણેશ ગુંજાળાને મોટી ફાંજાળા. એ ગાવને છોડ્યું, ગાવને આ સોડી ગોરખી બાજુથી આવેલ લાગે. દેવલી ગોરખી પાસે આવ્યું ને, ગોરખીના રીંગણા વખણા. 33 કરોડ દેવતા શીમળી. જોહે પગ હામું જો, કોઈ હામું નહીં જો. એના પોતાના પગ હામી એની નજર હોય. એનો અર્થ એ છે કે એનો પગ ક્યાં જાય એ જોવે છે. આપણે કોકના પગ હામું ધ્યાન રાખીએ છીએ. પુરુષમાં સ્ત્રીમાં એટલો ફેર છે. પણ એમાંય જે આ જે ફેશનના ગીત બંધ ગળે મેં બાપુ હગું જોયું છે ને કહું, કારણ કે મેં ગાડીઓના ભાડા બહુ કર્યા ને, મેં જાનું બહુ ફેરવી. હા, અને પછી તો રસ્તે અમારા ડ્રાઈવરના ગીત ગાય. એસટી વાળા દરબાર એસટી ધીમે રે ચલાય, અમારા ડ્રાઈવરના ગીત. હા, મારે પોપટભાઈનો સાફો સોળાય જાય, એસટી વાળા દરબાર એસટી ધીમે રે ચલાય. ત્યાં તો ઓળે ઘૂમ ધીમે આંકવાનું કહે તો મારો દીકરો વાયડ્યો થાય ડ્રાઈવરો. એટલે મને તમને એમ થાય કે આ બધું જોયું ક્યાં હશે, પણ મેં બહુ જોયું. જેટલું જોયું જેટલું સાંભળ્યું અત્યારે તમારે સામે રજૂ કરું છું. એ આમ બહેન જે ગીત ઉપાડે, ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, તો
તું જાનમાં આવી કે દાંત કાઢવા આવી? વરની જ માર દાંત કાઢતે પછી જાંડરિયો નો માર ટપકો દેવો. ધીમા દાંત કાઢે, ડોહ્યું દાંત કાઢે. હવે ગાજે ફૂલાનો બાપુ તમારે આગળ ગલોટિયા ખાવાની વાતો કરીએ છે. ફૂલાનો તે ગજરો ને ગજરામાં મોતી, માર ભાઈ ને ખબર નોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામ મોતી, માર ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે માંડવા પક્ષના બહેનો સાંભળી જાય, એ મૂકે, એ હામું ઉપાડે. ફૂલાનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. આને ગીત નો કહેવાય, આને કઠણાઈ કહેવાય સાહેબ. પણ જાન ઉઘલે બાપુ. આગલેથી ફૂલેકું હોય, ઘડીક દ્વારકાધીશની જાનમાં આટો મારી લઈ તમે આજે અહીંયા દિવસે પણ ભગવાનની, અને આવતીકાલે તો કથાની પૂર્ણાહુતિ છે. મોર તારી સોનાની સાચ, એનો અર્થ દીકરા તારા મોઢામાં લે હોના જેવા વેણ નીકળવા જોવે. તારું સોનાની સાચ છે, અને તું પાછી તારી કઈ પાંખનો છો, તારી પરંપરા કઈ છે? મોર તારી રૂપાની પાન. તું ઉજળી પરંપરાનો છો, રૂપા જેવો ઉજળી પરંપરાનો છો. એવું સોનાની એ સાચે રે મોરલો મોતી જાણવા જા. આ પરિવારમાં આવા વિચાર આવી જવા એ પરમાત્માની કૃપા છે ડાયાભાઈ. સોનાની સાચે મોરલો મોતી જાણવા જા. સુધારો કરે છે કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, અને વળતા જાજે નહીં વરતું જાજે. એટલે મોર લોય તો વર છે, વરરાજો છે એ જ મોર છે, એમાં વળતા ફળતા છે જ નહીં. ઓલા વરતું જાજે એવું છે જ નહીં, વળતા જાજે એમ જ છે. આ સાચી ઠોકીને કહું, ખોટા કોઈ સુધારા ન કરવા. મોરલાને કહે છે બેનો વરરાજાને, અને માપુ પાછું કેવું જોવો તમે, વરરાજાને મોરનું બિરુદ આપ્યું. શું કામ? દુનિયામાં કોઈ રંગ એવો ન હોય કે મોરમાં ન હોય. એમ ભલે બાપુ ગરીબ સમાજનો દીકરો હોય, પણ ભણતો હોય ત્યારે વરરાજો હોય ત્યારે એને દુનિયાના તમામ રંગ હોય, એટલે એને મોરનું પ્રતીક આપ્યું છે. પગનો હારા હોય, મોર હોય રૂપાળો, પણ ટાટી આમ પડતા હું ક્યાં પૂછી. મોર રૂડો પણ પગ હારા નહીં, કોયલનો કંઠ હારો
વાન હારો નહીં, પદમણી નારીનું રૂપ હારું તો વર હારા નહીં. એ કોથળીઓ વાળા ભટકાણા હું ભાઈ. પણ આ ગીત મને બહુ ગમે છે. આ બહેનોએ જે બુદ્ધિ વાપરી છે. મોરને, વરરાજાને મોરનું બિરુદ આપ્યું, કન્યાને કોયલનું બિરુદ આપ્યું. સાંભળો, કન્યાને કોયલનું બિરુદ આપ્યું. જો આમ આ વાજબી ન કહેવાય. જો વરરાજો મોર હોય તો કન્યા ઢેલ હોવી જોઈએ, અને જો કન્યા કોયલ હોય, રાતૈયા સાહેબ, રાજુભાઈ, તો વરરાજો શું હોવો જોઈએ? ના, તમે જવાબ આપો. જો કન્યા કોયલ હોય તો વરરાજો હોય જ તે, પણ આપણે કહેતા ન હોઈએ. નહીં સાહેબ, આપણા જે ગીતોની જે બાપુ વિજય બાપુ જે પરંપરા છે, એ વરરાજાને મોરનું બિરુદ અને કન્યાને કોયલનું બિરુદ એ માટે આપ્યું, એ બોલે પણ દેખાય નહીં. અને એવું બોલે, બધાના કાન માંડ્યા, હજી બોલે તો સારું. ક્યાં બોલે? દીકરી એવી હોવી જોઈએ, બોલે પણ દેખાય નહીં, એવું બોલે કે બધાને મીઠું લાગે, એટલે કોયલનું બિરુદ આપ્યું સાહેબ. પણ આ ગીતમાં બહેનોએ હોશિયારી વાપરી. મોરને કીધું જો આ ગુજરાતનું ગીત છે, ઉત્તરાખંડનું નથી, બરાબર? હવે તમે ગુજરાતનો નકશો જોઈ લો, ઉગમણું આથમણું. મોરને કીધું, દીકરાને ભલામણ કરે, જો આપણી પરંપરા, મોર જાજે ઉગમણે દેશ. ઉગમણે ડાકોર બેઠો છે. ગુજરાતની તમે ઉગમણી દિશા અથવા જગત ભારતનો નકશો લઈ લો, હાલો, તો ઉગમણી દિશાએ જગન્નાથ ભગવાન બેઠો છે. મોર જાજે પેલા તો જાત્રા કરજે દીકરા. અરે બાપુ, શું આ દેશની પરંપરા છે? નુગરાથી ચોરીએ નથી ચડાતું, કારણ કે પીઠીઓને આગલે દી કાન ફૂંકવા પડે, પાઠ રાખવો પડે ગુરુનો. નુગરાનો અધિકાર નથી ભણવાનો. ઈ પરંપરાનો આપણો દેશ છે. એટલે મોરને કીધું પેલા ઉગમણી દિશા એટલે હરિદ્વાર જજે, અહીંયા આવજે, જગન્નાથ ભગવાન સુધી જઈ આવજે. મોર જાજે આથમણે દેશ. આથમણે દિશે દ્વારકાધીશ બેઠો છે આસમણા દ્વારે, તું ન્યા જાજે. આવું બધો અનુભવ કરજે, જાત્રા કરજે, આશીર્વાદ લઈ અને વળતા વેવાઈને માંડવે, પછી તું પણવા જાજે, પછી તારા સંસારની શરૂઆત કરજે. પણ બેનો હોશિયાર કેટલા, ઉત્તર જાજે દક્ષિણ જાજે કીધું જ નહીં. તમને વાંધો શું હતો? મોર જાજે ઉત્તર, મોર જાજે દક્ષિણ કીધું જ નહીં. હું કામ? આપણી માવુને ખબર હતી દક્ષિણમાં દીવ આવેલું છે, ત્યાં મોરલો જાય તો કળા કરીને આવે, માંડવે જાય એવો નો રે, ઢેકું બકું થઈ જાય બિચારો હાવ.